સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપનીમાં 3 મહિનાથી પગાર ન થતાં 600 કારીગરો રોષે ભરાઈ કારખાનામાં તોડફોડ કરી હતી, જેથી મામલો વણસી ગયો હતો। હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી ડાયમંડની બોલબાલા ચાલતી હતી। જો કે આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। રિયલ ડાયમંડને ટક્કર આપતા લેબગ્રોન ડાયમંડ બનાવનારાની હાલત કફોડી થઈ ગઈ હોય તેવા દિવસો આવી ગયા છે। કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઉઠી છે। વરાછા ઉમિયાધામ રોડ ઉપર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીના આશરે 600થી વધુ કારીગરોને છેલ્લા 3 મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે। ઘર ચલાવવા કપરા થઈ જતા રોષે ભેર કારીગરો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતર્યા છે। જો કે તેમ છતાં કોઈ સકારાત્મક નિર્ણય આવ્યો નહોતો। કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી મામલો વણસી ગયો હતો। ભંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે। કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસની ગાડીઓ રસ્તા પર ઉતરી આવી હતી। આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવી નહોતી। જો કે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા।